નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8થી 12 કોમર્સ, જેમાં આપણે ધોરણ 11માં વાણિજ્ય વ્યવસ્થાનો અભ્યાસ કરી રહ્યા છે અને આજે પ્રકરણ 1નો બીજો વિડીયો તમે જોઈ રહ્યા છો. આપણે પહેલા લેક્ચરમાં આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિના પ્રકાર, ધંધો, વ્યવસાય અને નોકરી એટલે કે રોજગાર, જેમાંથી આપણે ધંધા વિશે અભ્યાસ શરૂ કર્યો હતો કે જેમાં આપણે એની વ્યાખ્યા જોઈ હતી, એના 7 લક્ષણ સમજ્યા હતા ખૂબ જ ઊંડાણપૂર્વક, અને એટલા માટે આપણને મગજમાં ધંધો, બિઝનેસ શું છે, એમાં શું હોય એ બધો ખ્યાલ આવી ગયો હતો. હવે આજનો ટોપિક છે ધંધાના હેતુઓ. મેં પહેલાં પણ કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે એની પાછળ કોઈક હેતુ હોય, કોઈ ઉદ્દેશ હોય એનો. કોઈ સવારે વહેલા ઉઠીને યોગ કરતો હોય, કસરત કરતો હોય, ચાલવા જતા હોય તો એમનું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે એ હેતુ હોય. દરેક વ્યક્તિ કંઈ ને કંઈ આ જીવનમાં કર્મ કરે છે, દરેક કર્મ પાછળ ચોક્કસ હેતુ હોવો જરૂરી છે. તો બિઝનેસ, ધંધો, એમાં પણ 2 પ્રકારના હેતુ હોય છે, એક આર્થિક હેતુઓ અને સામાજિક હેતુઓ. તો પહેલાં વાત કરીએ આપણે આર્થિક હેતુઓની. તો આર્થિક એટલે વાત થઈ આપણે પૈસે ટકે, નાણાકીય પ્રવૃત્તિ જેમાં રૂપિયાની વાત આવતી હોય એને આર્થિક કહેવાય, આર્થિક પ્રવૃત્તિ. તો ધંધાનો આર્થિક હેતુમાં પહેલો હેતુ છે નફાનો હેતુ. આપણે ગઈકાલે વાત થઈ હતી કે નફો એ ધંધાની જીવાદોરી સમાન છે. આપણા માનવ શરીરમાં સતત લોહીનું પરિભ્રમણ થાય છે. શીખ્યા ધોરણ 10ના વિજ્ઞાનમાં આપણે કે માણસના શરીરમાં સતત લોહીનું પરિભ્રમણ થતું રહે છે, શુદ્ધિકરણ થતું રહે છે, એટલે આપણે સજીવ રહી શકીએ છીએ. એમ ધંધામાં પણ સતત નફો થતો રહેવો જરૂરી છે, કારણ કે નફો એ ધંધાની જીવાદોરી સમાન છે. નફો નહીં હોય તો ધંધો લાંબો ચાલશે નહીં. એટલે કોઈ પણ ધંધો હોય ને મુખ્ય હેતુ એક જ હોય છે, નફો કરવો. દરેક વ્યક્તિ શું ઈચ્છતી હોય છે કે હું જે કાર્ય કરું છું એમાં મારી મહેનત જે છે, પડતર જે છે, એનાથી વધારે મને મળે તો જ હું ધંધામાં ટકી શકીશ અને ધંધો ચાલુ રહેશે. કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ કંપની હોય કે કોઈ પણ બિઝનેસ હોય, એ દરેકમાં નફો થાય એ બહુ જરૂરી છે, કારણ કે નફો માત્ર ધંધાના અસ્તિત્વ માટે જ નહીં, ધંધાના વિકાસ માટે પણ જરૂરી છે. ધંધો વિકસાવવો હોય, તમારી નાની દુકાનમાંથી દુકાન મોટી કરવી હોય, શોપિંગ સેન્ટર મોટું ખોલવું હોય તો નફો થવો ખૂબ જરૂરી છે. તો એવું કહી શકાય કે નફો એ ધંધાની જીવાદોરી છે, કાર્યક્ષમતાની પારાશીશી છે અને જીવન રક્ત સમાન છે. પણ નફો એટલે કેવો, એ વાજબી નફો હોવો જોઈએ કે જેમાં ગ્રાહકનું શોષણ ન થવું જોઈએ. એટલે આપણે સાથે સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે નફો એ વાજબી હોવો જરૂરી છે કે ગ્રાહક પણ એટલા રૂપિયા આપવા સક્ષમ હોઈ શકે. તો ધંધાનો મુખ્ય હેતુ છે નફાનો હેતુ. બીજો હેતુ છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. હવે આ શબ્દ થોડો લાગે આપણને અટપટો કે આ શું છે મહત્તમ સંપત્તિ. નફો કરવો એ તો બહુ ટૂંકા ગાળાનો ખ્યાલ છે. ભાઈ મેં કોઈ 10 વસ્તુ ખરીદી, 10 વસ્તુ વેચી, નફો થયો, પણ એ ટૂંકા ગાળાનો ખ્યાલ છે. મહત્તમ સંપત્તિ એટલે બધી તમારી સંપત્તિ, પ્રોપર્ટી ઊભી કરવી. દુકાન ભાડાની હોય તો પોતાની કરવી. તો એ ક્યારે થાય કે જ્યારે સતત નફો થતો હોય, એમાં થોડી બચત થતી હોય, પછી એ બચત ધીરે ધીરે મોટી થાય અને ત્યારબાદ તમે એ દુકાન પોતાની લઈ શકો. તો મહત્તમ સંપત્તિ એ લાંબા ગાળાનો ખ્યાલ છે. તાત્કાલિક ન થાય કે આજે દુકાન ખોલી, 5 મહિના થયા અને દુકાન પોતાની લીધી, એવું શક્ય નથી. એ લાંબા ગાળાનો ખ્યાલ છે. એ ધીરે ધીરે આગળ વધે, પણ એ શક્ય ત્યારે જ બને કે જ્યારે આપણો પહેલો હેતુ નફાનો સિદ્ધ થતો હોય. તો નફો થતો રહેશે, બચત થતી રહેશે, પછી ધીરે ધીરે લાંબા ગાળે આપણે પ્રોપર્ટી ઊભી કરી શકીશું, દુકાન મોટી કરી શકીશું.
એમાં સારી વસ્તુઓ, ફર્નિચર, સુશોભન કરી શકીશું. તો આ રીતે જેમ જેમ આપણે વિકાસ ધંધાનો કરીએ છીએ એને કહેવાશે મહત્તમ સંપત્તિ. અને ક્યારેક ક્યારેક તો મંદી જેવો માહોલ હોય તો ત્યારે નફો ઓછો કરીને પણ આપણે વસ્તુનું વેચાણ કરવું પડે છે, કારણ કે આપણો ઉદ્દેશ્ય છે લાંબા ગાળાનો મહત્તમ સંપત્તિનું સર્જન કરવું, અને એ માટે જરૂરી છે સતત નફો થતો રહેવો. એ નફો ભલે ઓછો થાય પણ થવો જરૂરી છે. એટલે મંદીના માહોલમાં પણ આપણે આ હેતુને પકડી રાખવો હોય તો નફો સહેજ ઓછો પણ લેવો પડે છે. તો બીજો મુખ્ય હેતુ પણ કહી શકાય મહત્તમ સંપત્તિ, કે જેમાં આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ એ શરૂઆતમાં ભલે નાનું હોય પણ ધીરે ધીરે એ પ્રગતિના પંથે જવું જોઈએ. ત્રીજો હેતુ છે અન્ય આર્થિક હેતુઓ. એટલે બીજા ઘણા બધા આપણા આર્થિક હેતુ હોય, જેમ મેં કહ્યું એમ કે ધંધાની પ્રગતિ કરવી, ધંધાનો વિકાસ કરવો, આપણા બજારનો વિસ્તાર કરવો. એટલે શું? માનો કે તમારી દુકાન જે વિસ્તારમાં છે તો તમારા ગ્રાહકો એ વિસ્તારના જ રહેશે. માનો કે તમારી દુકાન ચાણક્યપુરીની આસપાસ છે તો તમારા ગ્રાહકો એટલામાંથી આવશે. કોઈ રન્ના પાર્ક કે શાસ્ત્રીનગર કે અંકુરથી તમારે ત્યાં વસ્તુ લેવા નહીં આવે. કેમ? કારણ કે એમના વિસ્તારમાં દુકાનો છે. પણ તમારો વિસ્તાર વધારવો એટલે કે તમારા ગ્રાહકો હજુ દૂરથી આવવા જોઈએ. તમે ઘરે ઘરે સુધી પેમ્પલેટ પહોંચાડો, જાહેરાત કરો, કે નવી સ્કીમ લાવો કે આ વસ્તુ જોડે આ વસ્તુ ફ્રી, અથવા દર મહિનામાં ખરીદીમાં જો આટલું કુલ ખરીદી કરશો તો આટલું ફ્રી આપવામાં આવશે, તમારી દરેક ખરીદીને તમને પોઈન્ટ આપવામાં આવશે. આવી કંઈ તમે સ્કીમ કાઢશો તો તમારા બજારનો વિસ્તાર વધશે. ગ્રાહકને સસ્તું અને સ્કીમ એ બંને પસંદ હોય છે, એટલા માટે તમારા ગ્રાહકો દૂર દૂરથી આવે એને કહેવાશે બજારનો વિસ્તાર કરવો. અને આધુનિક ટેકનોલોજી અપનાવવી અને ઉપલબ્ધ સાધનનો શક્ય એટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. ઉપલબ્ધ સાધનનો શ્રેષ્ઠ ઉપયોગ આ લાગુ તમને પણ પડે છે. તમારી પાસે ચોપડી પણ હોય, ગાઈડ પણ હોય, અપેક્ષિત પણ હોય, ગાલા એસાઇનમેન્ટ પણ હોય, એ ઉપરાંત કોઈ બીજા 5 સ્ટાર પેપર લાવ્યા હોય, પણ એનો ઉપયોગ જ ના કરો તો ક્યાંથી માર્ક્સ આવશે? તો જેટલા પણ ઉપલબ્ધ સાધન છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરશો તો જ તમારો હેતુ સિદ્ધ થશે. એ જ પ્રમાણે ધંધામાં પણ તમે જેટલા પણ સાધન વિકસાવ્યા છે ધંધા માટે, એ દરેકનો ઉપયોગ નહીં કરો તો આર્થિક લાભ નહીં મળે. તો અન્ય હેતુઓ આ રીતના હોઈ શકે છે. હવે છે સામાજિક હેતુઓ. આર્થિકમાં આપણે જો ત્રણેયમાં વાત કરીએ પૈસાની, કે દરેકમાં પૈસા વધે એ આપણો હેતુ હતો. ત્રીજો છે બી છે સામાજિક હેતુઓ. એટલે હવે આ જે હેતુઓ છે એમાં સમાજનું કલ્યાણ થાય, આપણી ફરજ સમાજ પ્રત્યે પણ છે એની વાત આવશે. તો આમાં નફો કેમ કરવો એની વાત નહીં આવે. હવે એ તો આપણે શીખ્યા આર્થિક હેતુઓમાં. તો આપણી બીજી એક ફરજ પણ છે સામાજિક હેતુઓ સિદ્ધ કરવામાં. પહેલો હેતુ છે સામાજિક જવાબદારીનો હેતુ. એમાં પહેલું છે પર્યાવરણની રક્ષા કરવી. તમે ક્યાંક એવું સાંભળ્યું હશે કે કોઈ કંપનીએ કેમિકલનું ગંદુ પાણી નદીમાં નાખ્યું, તળાવમાં નાખ્યું, અને ત્યાં પાણી ગંદુ થઈ ગયું અને અંદરની માછલીઓ મરી ગઈ. આસપાસના વિસ્તારમાં જમીન પર એ ઢોળ્યું તો ત્યાંની જમીન એમાં પણ થયું પ્રદૂષણ. ક્યાંક કચરો બાળ્યો ઉદ્યોગનો, ક્યાંક ધુમાડો થયો તો આસપાસના રહેવાસીઓને શ્વાસમાં તકલીફ થઈ. તો તમે તમારા વિકાસ માટે સમાજમાં આ રીતે પ્રદૂષણ કરો, એમનું સ્વાસ્થ્ય જોખમમાં નાખો, એવું ન થવું જોઈએ. એને કહેવાય સામાજિક જવાબદારીનો હેતુ, કે તમે એ રીતે વિકાસ કરો કે તમારા કારણે કોઈનું સ્વાસ્થ્ય ન જોખમાય, કોઈનું નુકસાન ન થાય. બીજું એમાં છે કર્મચારી કલ્યાણ. એટલે કે તમે તમારા ત્યાં જે નોકરી કરે છે, જે કારીગરો, કર્મચારીઓ, એમનું પણ કલ્યાણ થાય. એટલે એમનો પણ સારો પગાર આપો, રજા આપો, થોડો વચ્ચે રિસેસ આપો, આરામ આપો. માત્ર એમને વધુ પડતું કામ કરાવીને ઓછો પગાર આપો એવું ન કરશો. એમને ઘરે કોઈ બીમાર પડે તો દવાનો ખર્ચ કંપની આપશે એવી કોઈ વસ્તુ ઊભું કરો.
એમના બાળક ભણતા હોય તો શિક્ષણ ફી પણ કંપની આપશે. આ રીતે કર્મચારીનું પણ કલ્યાણ થાય, માત્ર પોતાનો વિકાસ નહીં. જેટલા પણ આપણા સમાજ છે, આપણા કર્મચારી છે, એ સૌનું હિત જળવાવું જોઈએ. તો ગ્રાહકનું હિત જળવાય, પર્યાવરણ સચવાય અને આપણા કર્મચારી પણ સચવાય, એ છે આપણો પહેલો હેતુ. સામાજિક જવાબદારીનો હેતુ એ આપણી જવાબદારી છે કે આપણા ધંધાને કારણે સૌનું હિત પણ જળવાવું જોઈએ, નુકસાન ન થવું જોઈએ. બીજો હેતુ છે રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ. હવે રોજગારી એટલે શું? નોકરી. હવે બેરોજગારીનું પ્રમાણ એટલું બધું વધતું જાય છે કે કોઈ જગ્યાએ છાપામાં જાહેરાત આવે કે આ જગ્યાએ 100 જણની ભરતી કરવાની છે, એટલે કે 100 વ્યક્તિને નોકરી આપવાની છે. છતાં પણ એ 100 વ્યક્તિ માટે 1 લાખ ફોર્મ ભરાય છે. આ શું દર્શાવે છે? બેરોજગારી. કે લોકો ગમે એટલું ભણે છે પણ નોકરી મળતી નથી. તો આપણે એવા ઉદ્યોગ શરૂ કરીએ અને આપણે નફો કર્યો હોય, મહત્તમ સંપત્તિ કરી હોય તો સીધી વસ્તુ છે, આપણે પ્રગતિ પણ કરી હશે. તો આપણે કોઈ બીજી બ્રાન્ચ ખોલીએ, બીજું કારખાનું ખોલીએ અને એ કારખાનામાં કામ કરવા માટે આપણે રાખીએ કર્મચારીઓ, તો આપણે એમને નોકરી આપી કહેવાય, એટલે આપણે એમને રોજગારી આપી કહેવાય. તો આ રીતે આપણે આપણી પ્રગતિ પણ કરીએ અને સાથે સાથે આસપાસના લોકોને પણ આપણે રોજગારી પૂરી પાડીએ, નોકરી પૂરી પાડીએ. તો એમાં બંનેનો લાભ છે. એમને પણ નોકરી મળશે અને આપણું પણ કામ થશે. અને આપણે આપણી કંપનીની આસપાસના વિસ્તારમાંથી જ લોકોને નોકરી આપીશું કે જેથી એ ગમે એવી હાલત હોય, વરસાદ પડતો હોય, કોઈ ખરાબ વાતાવરણ હોય, તો પણ એ નોકરીમાં આવી શકે. દૂરથી આવતા હોય તો રસ્તામાં પાણી ભરાઈ ગયા હોય, રસ્તા બંધ થઈ ગયા હોય તો એ નહીં આવી શકે. એટલે આપણે આપણા વિસ્તારના લોકોને નોકરી આપીશું, તો રોજગારીની તકો આપણે પૂરી પાડીશું. ત્રીજું છે ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ. ગ્રાહકને હંમેશા સારી વસ્તુઓ પૂરી પાડવી જોઈએ, એ આપણો સામાજિક હેતુ છે. કારણ કે આપણે નફો લઈએ છીએ તો સામે આપણી ફરજ છે કે ગ્રાહકને વસ્તુ સારી આપીએ, ગુણવત્તા સારી. એમાં જે ખાદ્ય પદાર્થ જે આપણે આપી રહ્યા છે એ ખાદ્ય પદાર્થ એક્સપાયરી ડેટવાળું ન હોવું જોઈએ. એમાં જે આપણે વાપરીએ છીએ એ બધી વસ્તુઓ સડી ગયેલી, બગડી ન હોવી જોઈએ, સારી હોવી જોઈએ. એ ખાધા પછી ગ્રાહકનું સ્વાસ્થ્ય ન બગડે એ જોવાની આપણી ફરજ છે. એટલે જે પણ ખાદ્ય પદાર્થની વસ્તુઓ છે, રસોઈના મસાલા, ઠંડા પીણા, પેલા પેકેટ્સ જે આવે છે, બિસ્કિટ આવે છે, એ જે કંઈ વસ્તુ આપણે જેમાંથી બનાવીએ છીએ એની બનાવટ વખતે પણ ત્યાં ગંદકી ન હોય, એનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે ગ્રાહકને હંમેશા સારી વસ્તુઓ પૂરી પાડીએ અને સારી સેવા પૂરી પાડીએ, એ જ આપણો બીજો હેતુ હોવો જોઈએ. એને કહેવાય આપણો સામાજિક હેતુ. એટલે કે ગ્રાહકને વસ્તુ ખરીદ્યા પછી એને પસ્તાવો પણ નહીં થાય, વસ્તુ સારી નીકળશે, એનું સ્વાસ્થ્ય નહીં જોખમાય, તો એ બીજી વાર વસ્તુ લેવા પણ આવશે અને બીજા 5 ગ્રાહકને પણ કહેશે કે ભાઈ આ કંપનીની આ વસ્તુ બહુ સારી આવે છે, લેવા જેવી છે. તો આપણે જાહેરાત પણ નહીં કરવી પડે. તો આ રીતે આપણે સારી વસ્તુઓ અને સેવાઓ. સેવા એટલે શું કે વેચાણ પછીની સેવા. આપણે કોઈક વસ્તુ વેચી, એસી હોય, ફ્રીજ હોય, ઘરઘંટી હોય, અને 10 દિવસ થયા કે 20 દિવસ થયા ને કંઈક ગ્રાહકને કંઈક નુકસાન થયું, કંઈ ખબર ના પડી સિસ્ટમમાં કે બગડી ગયું, તો એ આપણને ફોન કરે તો આપણે એના એ દિવસે આપણે એન્જિનિયર કે જે એક્સપર્ટ એને ઘરે મોકલીએ અને એમની જે મૂંઝવણ હોય, જે સમસ્યા હોય એનો ઉકેલ લાવીએ. એને કહેવાય વેચાણ પછીની સેવા. કે માત્ર પૈસા મળી ગયા, નફો થઈ ગયો, હવે ગ્રાહકને ભૂલી જવાનો, એમ નહીં. વેચાણ પછી પણ આપણે સેવા આપીએ છીએ, એવું ગ્રાહકને સંતોષ થવો જોઈએ. તો એ બીજા 5 ગ્રાહકને પણ કહેશે. તો આપણી કોઈ પણ વસ્તુ ગ્રાહકે ખરીદી હોય તો ત્યાર પછી પણ તકલીફ હોય તો એ આપણે દૂર કરવી જોઈએ. અને અમુક વસ્તુ આપણે એમના ઘર સુધી પણ મફત પહોંચતી કરવી જોઈએ. એમના ઘરે એ વસ્તુ સરસ ગોઠવવી આપવી જોઈએ. તો આ રીતે આપણે વસ્તુ પછી પણ સેવા આપીએ છીએ. તો આ ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવા
એ પણ ગ્રાહકને આપણે પૂરી પાડવાનો આપણો એક સામાજિક હેતુ છે. ચોથું છે વાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. દરેકમાં એક ઈમાનદારી હોવી જોઈએ, લોયલ્ટી હોવી જોઈએ. કોઈ પણ કાર્ય એ હંમેશા ઈમાનદારીપૂર્વક જ થવું જોઈએ, તો જ એ લાંબી સફર કાપી શકે, બાકી ટૂંકા ગાળામાં એ વસ્તુ બંધ થઈ જાય. વાજબી રીત રસમ એટલે શું? એટલે કે વસ્તુનો સંગ્રહ ન કરવો જોઈએ. ઘણા વેપારી વસ્તુનો સંગ્રહ કરી દે અને શું કહેશે, વસ્તુ છે જ નહીં, વસ્તુની અછત છે. હવે સીધી વસ્તુ છે, આપણે શીખીશું અર્થશાસ્ત્ર સબ્જેક્ટમાં કે જ્યારે 10 ગ્રાહકો હોય અને સામે 3 વસ્તુ હોય તો હંમેશા ભાવ વધે. કારણ કે સીધી વસ્તુ છે, આપણને વગર ભણે સમજાય, અર્થશાસ્ત્ર વગર ભણે સમજાય કે 10 જણા હોય ને વસ્તુ 3 જ હોય તો જે વધુ ભાવ આપશે એ 3 જણાને વસ્તુ મળશે અને બાકીના 7ને વસ્તુ નહીં મળે તો ગ્રાહકને વધુ ગરજ છે. તો આ રીતે અછત ઊભી કરવામાં આવે અને વધુ ભાવ લેવામાં આવે, એને કહેવાય અયોગ્ય રીત રસમ. તો આપણે હંમેશા વેપારીએ વાજબી રીત રસમ અપનાવવી જોઈએ. જે અયોગ્ય રીત રસમ હોય, અયોગ્ય નીતિ હોય એ ન વાપરવી જોઈએ. બીજું છે ગેરમાર્ગે દોરતી જાહેરાત ન કરવી જોઈએ. ઘણી જાહેરાતો તમે ટીવીમાં હાલ જોતા હશો, એ જાહેરાતને અને પ્રોડક્ટને કંઈ લેવા દેવા જ નથી હોતા. કોઈ ટેન્શનમાં બેઠું હોય, બીજું અહીં કે શું થયું કે કાલે મારે ગાવાની સ્પર્ધા છે પણ મારા ગાલ પર પિમ્પલ થયું છે, ઓલે કે લો આ લગાવો ક્રીમ મટી હશે. પછી એ લગાવી પણ એને ગાવાની સ્પર્ધામાં નંબર 1 આવી જાય. હવે ક્રીમ લગાવવાથી ગાવાની સ્પર્ધામાં નંબર 1 કઈ રીતે આવે? તો અમુક ગ્રાહકો આટલું નથી વિચારતા અને તરત એ પ્રોડક્ટ લઈ આવે છે. તો આ ગ્રાહકને આપણે ગેરમાર્ગે દોર્યા કહેવાય. તમે કોઈ પણ એડ પકડજો, દરેકમાં પ્રોડક્ટને અને એ એડને કંઈ લેવા દેવા નથી હોતા. દરેક પ્રોડક્ટ્સમાં કંઈક આપણને અલગ જ શીખવાડે છે, જે વસ્તુને કે લેવા દેવા જ નથી હોતા. તો એવી ગેરમાર્ગે દોરતી જાહેરાતો ન કરવી જોઈએ. બ્લેક મની ન રાખવી જોઈએ, કાળા બજારી ન કરવા જોઈએ. એટલે કે ગ્રાહકને બિલ ના આપવું, બિલ માગશો તો 10% એક્સ્ટ્રા ટેક્સ લાગશે એમ ગ્રાહકને ગભરાવી દે, એટલે ગ્રાહક 10% આપવાની બીકે બિલ નથી માંગતો અને બધા પૈસા જાય છે બ્લેક મનીમાં. તો આ કાળા બજારી, વસ્તુનો સંગ્રહ કરવો, ગેરમાર્ગે દોરતી જાહેરાતો કરવી, આ બધી અયોગ્ય રીત રસમો છે, એ ન કરવી જોઈએ. પણ સમાજનું કલ્યાણ થાય, ગ્રાહકનું ભલું થાય. આપણે તો ભલું થવાનું જ છે. આપણે શીખ્યા આર્થિક હેતુઓમાં, આપણે તો નફો કરીએ છીએ, પણ એ સામે ગ્રાહકનું પણ નુકસાન ન થાય એવી વાજબી રીત રસમ વાપરીએ, અનુસરીએ, એ આપણો સામાજિક હેતુ છે. અને 5મો છે અન્ય હેતુઓ. અન્ય હેતુ એટલે ગ્રાહકના મનમાં આપણી કંપનીની સારી છાપ ઊભી કરવી. જ્યારે પણ કંપનીનું નામ આવે તો ગ્રાહક એમ જ કે ના સરસ છે, કદી એનું ખરાબ ન બોલે એવી આપણી સારી છાપ હોવી જોઈએ. અને આપણે સારા કામ કર્યા હશે, આ બધા સામાજિક હેતુઓ સરસ રીતે આપણે કર્યા હશે તો ઓટોમેટિક એ છાપ સારી થવાની જ છે. બીજું કે કર્મચારીને આપણે, એટલે આપણે જે નોકરી કરતા હોય એમના માટે આપણે જેટલી પણ યોજનાઓ સારી આપીશું, એમને આવવા જવાની બસ ફ્રી કરી આપીએ, ઘરેથી કંપની સુધીની, બપોરે 1 ટાઈમ જમવાનું ફ્રી કરી આપીએ. આપણે નફો કમાવીએ છીએ તો આપણે આપણા કર્મચારીને સાચવવા જોઈએ. ધોરણ 12માં તો વાણિજ્ય વ્યવસ્થામાં કર્મચારી ઉપર આખું 3 ચેપ્ટર છે. કારણ કે કંપનીમાં કામ કોણ કરે છે, કર્મચારી કે માલિક? તો કે કર્મચારી. કર્મચારી જ નહીં હોય તો માલિક પોતે કામ કરશે? ના. એટલા માટે કર્મચારી એ કંપનીના હાથ પગ સમાન છે. તમે એમને નહીં સાચવો તો એ જતા રહેશે નોકરી કરવા બીજી જગ્યાએ, અને તમારે તો નવા લાવવા પડશે અને ફરી પાછું શીખવાડો. અને એના કામ કરતા હોય તો એ ટ્રેનિંગ થઈ ગયા હોય, અનુભવી હોય, શીખેલા હોય તો આપણને વધુ ફાયદામાં આવશે. એટલે એમને સાચવવા પડે. એટલે કર્મચારીની જેટલી પણ સારી યોજનાઓ હોય એ એમને આપવી જોઈએ. દેશના વિકાસમાં મદદરૂપ થવું જોઈએ, સરકારને સહકાર આપવો જોઈએ. આવા ઘણા બધા અન્ય હેતુઓ હોઈ શકે છે. તો ધંધાના હેતુઓ ક્યાંય પૂછાય તો લખવાનું આ રીતે કે ધંધાના 2 હેતુઓ હોય છે, આર્થિક અને સામાજિક. આર્થિકમાં 3 છે અને સામાજિકમાં 5 છે. એ દરેકમાં તમારે હેડિંગ આપીને એમાં લીટી 3 કે 4 લખવાની હોય છે.
તો તમે આ આજનું જે કામ છે હેતુઓ એ તમે મને લખીને મોકલજો. દરેકમાં લીટી 3 કે 4 તમારે લખવાની છે. પણ જે ટેક્સ્ટબુકમાં આપ્યું હોય કે નવનીતમાં આપ્યું હોય બેઠું એવું જ લખવું હોય. તમે એમ ન રાખતા કે મારે બેઠું લખવું પડશે. તમે તમારી ભાષામાં લખી શકો છો. એટલે હવે લીટી 5 કે 6 ગોખી નાખી અને લખી નાખ્યું, માર્ક્સ મેળવ્યા, એમ નહીં કરવાનું. તમારે માત્ર સમજી લેવાનું અને જાતે લખો અલગ વાક્યો બનાવીને, તો એમાં તમારો મગજનો વધારે વિકાસ થશે. હવે નવો ટોપિક છે ધંધાકીય જોખમો. આગળ શીખ્યા આપણે લાક્ષણિકતામાં કે જોખમ અને અનિશ્ચિતતા. એટલે એવો કોઈ ધંધો છે જ નહીં કે જ્યાં જોખમ ના હોય, કોઈ રિસ્ક ના હોય કે અનિશ્ચિતતા ના હોય. ત્યાં બધું હંમેશા અનિશ્ચિત હોય છે. દરેક દિવસે સરખું વેચાણ થાય, દરેક વર્ષે નફો વધતો રહે એવું ક્યાં જરૂરી છે? એમાં વધઘટ આવી જાય છે, તેજી અને મંદી બંને આવે છે. તો દરેક ધંધામાં જોખમ તો હોય જ છે, પણ જોખમોનું સામેનું વળતર એટલે નફો. તો જોખમ 2 પ્રકારના હોય છે, કુદરતી જોખમ અને માનવ સર્જિત જોખમ. આપણે લાક્ષણિકતા વાતચીત કરી હતી કે ધરતીકંપ આવે, પૂર આવે, સુનામી આવે, વાવાઝોડું આવે. તો આવું કોઈ પણ કુદરતી જોખમ આવે ત્યારે ધંધાની મિલકતમાં નુકસાન થાય છે. દુકાન પડી જાય, ધરતીકંપમાં પૂર આવે તો બધું પાણી અંદર જતું રહે, અને જો આપણે ફર્નિચર હોય કે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ રાખી હોય એ બધી નાશ પામે છે. તો ધંધામાં આવા જોખમ આવે છે જે હોય છે કુદરતી, જેની ઉપર આપણો અંકુશ હોતો નથી. તો આવા જોખમો સામે આપણે સજાગ રહેવું જોઈએ. તો એના માટે એક ચેપ્ટર છે, આપણે આગળ શીખીશું વાણિજ્યમાં, કે વીમો, ઇન્સ્યોરન્સ. તો ધંધામાં જે વસ્તુઓ હોય કે દુકાન હોય કે આપણું શોરૂમ હોય એનું આપણે ઇન્સ્યોરન્સ ઉતારવો જોઈએ કે આવી કોઈ આપત્તિ આવે તો એ વખતે આપણને નુકસાનનું વળતર થઈ શકે. બીજું છે માનવ સર્જિત જોખમો, કે જે માણસના કારણે જોખમ આવ્યું છે. જેમ કે તોફાન, ક્યાંક તોફાન થાય બે વર્ગ વચ્ચે, તો એ સંજોગોમાં પણ એ વિસ્તારમાં લાગશે કરફ્યુ, અને કરફ્યુને કારણે આપણે દુકાને બંધ રહેશે. બીજું છે કર્મચારીની હડતાલ. મેં આગળ વાત કરી કે જેમ આપણે પ્રગતિ કરીએ છીએ એમ કર્મચારીની સગવડ વધારવી જોઈએ. કારણ કે કર્મચારી પછી એમ વિચારશે કે મહેનત અમે કરીએ છીએ અને ફાયદો માત્ર માલિકને થઈ રહ્યો છે, એટલે એવું થશે તો એ હડતાળ પાડશે, અને એ હડતાળ પાડશે તો નુકસાન આપણું થશે. બીજું છે ટેકનોલોજીમાં ફેરફાર. એ તો આપણે ગઈ વખતે વાત કરી હતી કે 3G ફોન લાવીને દુકાન ભરી દો અને 8-10 દિવસ થાય અને 4G સિસ્ટમ નીકળે, ટેકનોલોજી બદલાય તો આપણા 3G ફોન કોઈ ખરીદવા આવશે નહીં. ગ્રાહકની રુચિ, ગ્રાહકની ફેશન, કપડાં તૈયાર આપણે વેચતા હોઈએ રેડીમેડ ગાર્મેન્ટ્સ, અને અચાનક ફેશન બદલાઈ જાય તો એ બધા કપડાં પછી પડી રહેશે અથવા સસ્તા ભાવે વેચવા પડશે. તો આવાનું જે જોખમ છે એ પણ અણધારા આવે છે. ગ્રાહકની અચાનક ફેશન બદલાઈ જાય, અચાનક માંગ બદલાઈ જાય, રાજકીય અસ્થિરતા આવે, બજારમાં હરીફાઈ વધી જાય, બાજુમાં જ કોઈ એવી દુકાન ખોલી દે અને આપણાથી અડધા ભાવે વસ્તુ વેચાણ ચાલુ કરી દે, તો આપણે ત્યાં કોઈ લેવા આવશે નહીં. તો આવી ઘણી બધી જોખમ આવી શકે છે કે આપણા વિસ્તારમાં કોઈ મોલ બની જાય કે જ્યાં સારી સ્કીમના કારણે ગ્રાહક ત્યાં જ જતો હોય તો આપણે દુકાને કોઈ લેવા ના આવે, એવું બનતું હોય છે ઘણીવાર. તો આ બધા છે માનવ સર્જિત જોખમો કે જે માણસના કારણે આવી ચડે છે. એમાં પણ આપણે તૈયાર રહેવું પડે એને સામે લડવા માટે. એટલે આપણે એટલી બચત કરવી જોઈએ, જ્યારે સારો સમય ચાલતો હોય ત્યારે આપણે નફામાંથી જે કંઈ પૈસા મળે એની બચત કરવી જોઈએ કે આવા સમયે પછી એમાંથી આપણે કામ ચલાવી શકીએ. એટલે એવું કહેવાય કે આજની બચત એ આવતીકાલની કમાઈ સ્વરૂપ હોય છે. એટલે આવા જોખમો ધંધામાં આવી શકે છે. તો ધંધાકીય જોખમો પૂછાય તો 2 છે, કુદરતી અને માનવ સર્જિત. આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ ધંધાકીય જોખમો કેમ આવે છે એના કારણો ફરીથી ચર્ચા કરીશું. આખો નવો એનો પ્રશ્ન છે, અને
ત્યારબાદ આ જે ધંધો ટોપિક છે એ પૂરો થાય છે, પછી આવશે વ્યવસાય અને છેલ્લે રોજગાર. આપણે આ પાઠમાં 3 મુદ્દા ભણવાના છે: ધંધો, વ્યવસાય અને રોજગાર, જે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે. એમાંથી પહેલો પ્રકાર ધંધો આપણે ભણી રહ્યા છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં પૂરો કરીશું. પણ તમે એનું વાંચન કરતા રહેજો. આવજો.